हाय फ्रेंड्स, मारी चैनल में आप सौનું स्वागत છે। આજે આપણે બનાવીશું મેંગો શ્રીખંડ। તે કોઈ પણ એસેન્સ વગર અને એકદમ સરળ રીતે ઘરે જ તૈયાર થઈ જશે। જો તમે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કે કોમેન્ટ ન કરી હોય તો જલ્દીથી કરી આપો। તો શ્રીખંડ બનાવવા માટે આપણે લેશું 1 લીટર દહીં। જે દહીંને આપણે એક સાફ કપડામાં એડ કરીશું। તેની નીચે આપણે એક ચાળણી રાખીશું, જેથી કરીને દહીંમાં રહેલું પાણી બધું નીકળી જાય। પછી તેની ઉપર એક પોટલી વાળી લેશું અને તેની ઉપર વજન મૂકી દેશું। તે આપણે 7 થી 8 કલાક માટે રાખવાનું છે, જેથી કરીને દહીંમાં રહેલું બધું જ પાણી નીકળી જાય અને આપણું દહીં એકદમ મઠ્ઠા જેવું થઈ જાય। 7 થી 8 કલાક રાખ્યા પછી જોશું તો આપણું દહીં એકદમ મઠ્ઠા જેવું થઈ ગયું છે। તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તે મઠ્ઠાને આપણે એકદમ ફેટી લઈશું। પછી તે દહીંમાં આપણે અડધી વાટકી ખાંડનો પાવડર એડ કરીશું। ખાંડનો પાવડર એડ કર્યા પછી આપણે તેને એકદમ 5 થી 10 મિનિટ માટે ફેટવાનું રહેશે, જેથી કરીને આપણું શ્રીખંડ એકદમ ક્રીમી અને બહાર કરતાં પણ એકદમ મસ્ત ટેસ્ટ આવે તેવું થઈ જાય। એટલે આપણે તેને એક જ પોઝિશનમાં તેને 5 થી 10 મિનિટ માટે ફેટવાનું રહેશે। પછી તેમાં આપણે કેસર કેરીનો પલ્પ કાઢેલો છે તે એડ કરીશું। મેં અહીં અડધી વાટકી કેસર કેરીનો પલ્પ લીધેલો છે। તે પલ્પને આપણે કોઈ પણ પાણી એડ કર્યા વગર તૈયાર કરવાનો છે અને તે પલ્પ એડ કર્યા પછી તેને આપણે એકદમ મસ્ત રીતના મિક્સ કરી લેવાનો છે। પછી તેમાં આપણે કેસર કેરીના નાના ટુકડા કરેલા છે તે એડ કરીશું। તે એડ કરી તેને પણ સરખી રીતના મિક્સ કરી લઈશું। હવે તેને જોશું તો આપણું શ્રીખંડ રેડી છે। તે ઘરની જ વસ્તુથી કોઈ પણ એસેન્સ નાખ્યા વગર અને મસ્ત તૈયાર થયેલું છે। તો હવે તેને એક બાઉલમાં સર્વ કરી લઈએ। તમે પણ બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી।